જય હિન્દ મિત્રો, સ્વાગત છે નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, એલઆરડી કોન્સ્ટેબલની ભરતીને લગતી એક નવી માહિતી છે। જે આ મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતીની અંદર દોડ છે તે લગભગ 5 કિલોમીટર સુધીની રહી શકે છે। મતલબ કે તેમાં કોઈ પણ જાતના સુધારા વધારા થઈ શકે તેવી શક્યતાઓ ઓછી દર્શાવાઈ રહી છે। અને આગળ વાત કરીએ લેખિત પરીક્ષા વિશેની, તો લેખિત પરીક્ષાને પણ લગભગ 90% સુધી બે વિભાગની અંદર વહેંચવામાં આવશે। જેમાં વિભાગ એની વાત કરીએ તો 80 માર્ક સુધીનું પૂછવામાં આવશે, એટલે કે વિભાગ એની અંદર 80 માર્કનું પૂછવામાં આવશે, જ્યારે વિભાગ બીની અંદર 120 માર્કનું પૂછવામાં આવશે। આવી રીતે કુલ 200 માર્કના પેપર હશે અને તમને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે। જે આ મિત્રો આ તમામ માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાની યુટ્યુબની ચેનલના માધ્યમથી ગઈકાલે લાઈવ થઈને જણાવેલી છે, જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો। પણ क्या बदलाव આવી શકે છે એના ઉપર આજે મારે તમારી સાથે ચર્ચા કરી છે। સંભવતઃ જે બદલાવોની વાત હું આજે જે કરવા જઈ રહ્યો છું, જે લોકો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની જે તૈયારી કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ મિત્રોને આ વિડીયો છે એ વિડીયો ઉપયોગી થશે। અને જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જે લોકો ભૂતકાળના જે ફિઝિકલ ગ્રાઉન્ડના જે ક્રાઇટેરિયા હતા અને એ ક્રાઇટેરિયા પ્રમાણે જો તૈયારી કરતા હશે, ફિઝિકલની વાત કરી રહ્યો છું, જે 5 કિલોમીટર રનિંગ જે ક્રાઇટેરિયા હતા જો એ પ્રમાણે રનિંગ કરતા હશે તો હું એવું માનું છું કે એ લોકોને સૌથી વધારે અત્યારે આ જે નવી પરીક્ષા આવવાની છે એ નવી પરીક્ષામાં ફાયદો થવાનો છે। એટલે ભૂતકાળમાં જે ફિઝિકલના જે ક્રાઇટેરિયા હતા એ જ ક્રાઇટેરિયા પકડી અને તમારે તૈયારી કરવી જોઈએ અને એ જ મોટા ભાગે અનચેન્જ બરાબર છે રહેવાની સંભાવનાઓ છે। બીજી વાત, જે લોકો ખાસ કરીને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો લેખિત પરીક્ષાની તૈયારી કરવા માંગે છે એ દરેક મિત્રોને થોડોક આંચકો લાગે એવા સમાચાર છે, કેમ કે જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક સરકાર બદલાવ કરવા જઈ રહી છે। અને જે અત્યાર સુધીનું જે પેપર હતું એ પેપર આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ મોસ્ટ ઓફ એમાં જનરલ નોલેજ ઓરિએન્ટેડ પેપર રહેતું હતું, પરંતુ જે રીતે વર્ગ 3ની અલગ અલગ જે ભરતીઓ છે એમાં જે બદલાવ કરવામાં આવી રહ્યા છે એ બદલાવના રંગ એ પોલીસ ભરતીને પણ લાગ્યા છે। એટલે જોવા જઈએ તો સંભવતઃ એમાં એટલે કે પોલીસ વિભાગની જે લેખિત પરીક્ષા છે બરાબર છે, આપણે જેને પ્રિલિમિનરી ટેસ્ટ કહીએ છીએ, માફ કરજો, એ પ્રિલિમિનરી ટેસ્ટ એ બે વિભાગમાં છે, વિભાગ એ અને વિભાગ બી। વિભાગ એ નો જો ક્રાઇટેરિયા જોવા જઈએ તો એ વિભાગ એનો ક્રાઇટેરિયા છે એ 80 માર્કનો અને વિભાગ બી છે એ વિભાગ બી નો જે ક્રાઇટેરિયા છે એ 120 માર્કનો રહેવાની સંભાવનાઓ છે। એટલે પેપર એ અને પેપર બી બરાબર છે, આ બંને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। એટલે જે પ્રિલિમિનરી જે પરીક્ષાની વાત કરી રહ્યો છું એ પ્રિલિમિનરી પરીક્ષામાં સંભવતઃ પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ એ 80 માર્કનો, પાર્ટ બી 120 માર્કનો। પાર્ટ એ જે છે એટલે કે વિભાગ એ જે છે એ 80 માર્કનો જે છે એમાં 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી। જી હા, આ જે હું વાત કરી રહ્યો છું એ પોલીસ કોન્સ્ટેબલના પ્રિલિમિનરી પરીક્ષાની હું આ તમારી સમક્ષ વાત કરી રહ્યો છું। જી હા, ઘણા બધા વિદ્યાર્થીઓને સાંભળીને આંચકો લાગ્યો હશે, પણ એ હકીકત છે કે આ જે અત્યારે તમારી સમક્ષ હું આ માહિતી આપી રહ્યો છું એ સત્યતાની ખૂબ નજીક છે બરાબર છે, સત્યતાની ખૂબ જ નજીક છે। અને સંભવતઃ જે આજે બાબતો આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ જ ક્રાઇટેરિયાઓ તમારા માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે રહેવાના છે। એટલે 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી, જેમાં કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં આપણે જો વાત કરીએ તો ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, ફકરામાંથી એના જવાબો આપવા, આ રીતે જ જે પ્રશ્નો હોય છે એ 20 માર્કના એ તમારે રહેવાની સંભાવનાઓ છે। એટલે પાર્ટ એ તમારું મેથ્સ અને રીઝનિંગ જે ઓલમોસ્ટ જોવા જઈએ તો 60 માર્ક એ તમારા કવર કરી રહ્યા છે। એટલે મેથ્સ અને રીઝનિંગમાં ઘણા સમયથી તમે આદરણીય હસમુખ પટેલભાઈ હોય, હસમુખ પટેલ સાહેબ હોય કે બીજા કોઈના પણ વિડીયો જ્યારે તમે નિહાળી રહ્યા હોય ત્યારે સતત એ ભાર મૂકી રહ્યા હતા કે મેથ્સ અને રીઝનિંગ અમારે એવા બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે, તાર્કિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે, જેટલા માટે આ જે સિલેબસો છે એ સિલેબસોમાં બદલાવ એ કરવામાં આવી રહ્યો છે। એટલે આ જે રીતે જોવા જઈએ તો 60 માર્કનું પેપર એ જે છે એ પેપર એ 60 માર્કમાં મેથ્સ અને રીઝનિંગ જે રહેવાની સંભાવનાઓ છે। આ મેથ્સ અને રીઝનિંગ જે છે એમાં માટે તમારે
અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ત્યારબાદ જોવા જઈએ તો પેપર બી જે છે એ 120 માર્કનું રહેવાની સંભાવનાઓ છે. 120 એટલે તમારે એક વાત યાદ રાખવાની છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર એ 80 માર્ક, પેપર બી 120 માર્ક, અને તમારી પાસે જે સમય મર્યાદા જે જોવા જઈએ તો 3 કલાકની જે તમારી પાસે સમય મર્યાદા હશે, આ 200 માર્કના પ્રશ્નપત્રમાં જેના માર્ક પણ 200 હશે એના માટે 3 કલાકનો સમય એ તમને ફાળવવામાં આવશે. 3 કલાકનો સમય, અને આ 3 કલાકનો સમય જે છે એમાં MCQ બેઝ ટેસ્ટ એ તમારો લેવામાં આવશે. અને જે પેપર બી જે રહેવાની સંભાવનાઓ છે તેમાં સૌથી વધારે જે વેટેજ, અને હું એવું માનું છું કે જે રોકડિયા માર્કમાં સૌથી વધારે જે વેટેજ મળવાની અત્યારે જે બાબતો છે એમાં બંધારણ, કારણ કે બંધારણમાં આપણે જ્યારે આર્ટિકલ્સ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે એ બંધારણના આર્ટિકલ્સ એ પ્રકારે હોય છે કે જે મોટાભાગે અનચેન્જ રહેતા હોય છે, અને એ જે આર્ટિકલ છે એમાં 30 માર્કનું જેટલું વેટેજ એ રહી શકે છે, 30 માર્ક જેટલું બંધારણ. બરાબર છે. આ વખતે સિલેબસ તમને લોકોને ફક્ત એવું કહી દેવામાં નહીં આવે કે 100 માર્કનું જનરલ નોલેજ કરી નાખો એટલે તમારે કોન્સ્ટેબલનો સિલેબસ પૂરો, એ પ્રકારે નહીં હોય. તમારે આજે પેપર એ કે પેપર બી જે હશે એમાં જે સિલેબસ હશે એ વ્યવસ્થિત રીતે બાયફાગ્રેટ કરેલો હશે, અને એ સિલેબસ પ્રમાણે તમને પ્રશ્નો પણ પૂછવામાં આવશે. એટલે પેપર એ મેં તમને વાત કરી દીધી 80 માર્કનું, અને પેપર બી 120 માર્કનું, જેમાં 30 માર્ક જેટલો કહી શકાય કે વેટેજ એ બંધારણને રહેશે. ત્યારબાદ જે કરંટ અફેર છે, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, અને જે સામાન્ય વિજ્ઞાનની સાથે સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો છે એમાં એ 40 માર્ક જેટલો વેટેજ રહી શકે છે. 40 માર્ક, બરાબર છે. આ જે 40 માર્ક છે એ 40 માર્કનું વેટેજ રહેવાની સંપૂર્ણ સંભાવનાઓ છે, અને આ જે 40 માર્ક છે એ વર્તમાન કરંટ અફેર આધારિત અને વર્તમાન જે કહી શકાય કે જનરલ નોલેજ, અને એની સાથે સાથે જે સામાન્ય જ્ઞાનની સાથે સામાન્ય વિજ્ઞાન એ જોડાશે. સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો એ તમારે આમાં તૈયાર કરવાનું રહેશે. એટલે કરંટ, વિજ્ઞાન અને જીકે એ જોવા જઈએ તો 40 માર્કની આસપાસ રહેવાની સંભાવનાઓ. ત્યારબાદ જે બાકીના જે 50 માર્કના જે સબ્જેક્ટ છે એ 50 માર્કના સબ્જેક્ટમાં સૌથી જોવા જઈએ તો જેની આપણે ઓલમોસ્ટ જ્યારે આપણે કોન્સ્ટેબલની જ્યારે વિચારણા કરી હોય અને જ્યારે આપણે નવની જનરલ નોલેજ વાંચવાની શરૂઆત કરી દેતા હોય તો એ વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. ઇતિહાસ ગુજરાત ભારત, ભૂગોળ ગુજરાત ભારત, અને સાંસ્કૃતિક વારસો એમાં મોસ્ટ પ્રોબેબલી ગુજરાત. આ જે બાયફર્ગેશન છે એ તમને આવી શકે છે, એટલે એનું જે વેટેજ છે એ 50 માર્કનું રહેવાની સંભાવનાઓ. જે આ મિત્રો વિડીયોના માધ્યમથી તમે જે માહિતી જોઈ તે માહિતી માત્ર ને માત્ર એલઆરડી કોન્સ્ટેબલ વિશેની વાત કરેલી છે. જે આ મિત્રો પોલીસ ભરતી મતલબ કે એએસઆઈ કે પીએસઆઈ ભરતીની વાત નથી કરવામાં આવી, માત્ર ને માત્ર લોકરક્ષક દળ કોન્સ્ટેબલની ભરતી છે તેમના વિશેની વાત કરવામાં આવેલી છે. તેમની અંદર તેમણે જણાવ્યું કે દોડ છે તે સંભવિત રીતે લગભગ 5 કિલોમીટર સુધી રહી શકે છે. મતલબ કે ફિઝિકલની અંદર કોઈ પણ જાતના સુધારા વધારા થાય તેવી શક્યતા નથી દર્શાવાઈ. ઉમેદવાર મિત્રોનું વજન છે, ચેસ્ટ છે, રનિંગ છે તે તેમનું તેમ રહી શકે છે. પરંતુ વાત કરીએ લેખિત પરીક્ષાની તો લેખિત પરીક્ષાની અંદર પણ ઘણા ખરા સુધારા થઈ શકે તેવું દર્શાવાઈ રહ્યું છે. જેની અંદર પરીક્ષા છે તે લગભગ 2 વિભાગમાં લેવામાં આવશે. જે હા મિત્રો, વિભાગ એની વાત કરીએ તો એમાંથી 80 માર્કનું પૂછવામાં આવશે. હવે 80 માર્કની વાત કરીએ તો 80 માર્ક કઈ રીતે પૂછવામાં આવશે? સૌપ્રથમ તો જોઈએ તો 80 માર્કની અંદર લગભગ 30 માર્કનું ગણિત પૂછવામાં આવશે. જે આ મિત્રો 30 માર્ક સુધીનું મેથ પૂછવામાં આવશે. ત્યાર પછી 30 માર્ક સુધીનું રિઝનિંગ પૂછવામાં આવશે. જે આ મિત્રો મેથ અને રિઝનિંગ 60 માર્કનું પૂછવામાં આવશે. અને વાત કરીએ તો ગુજરાતી સિલેબસ પણ એડ થશે. જ્યાં મિત્રો આવનારી ભરતીની અંદર સિલેબસમાં ગુજરાતીને પણ એડ કરવામાં આવેલું છે. એટલે કે વિભાગ એની અંદર 20 માર્કનું ગુજરાતી પૂછવામાં આવશે. આવી રીતે 30 માર્કનું ગણિત, 30 માર્કનું રિઝનિંગ અને 20 માર્કનું છે તે ગુજરાતી પૂછવામાં આવશે. આવી રીતે વિભાગ એને 80 માર્કમાં ડિવાઈડ કરવામાં આવેલો છે. અને ત્યારબાદ વાત કરીએ વિભાગ બીની તો વિભાગ બીની અંદર 120 માર્કનું પૂછવામાં આવશે. તેમાં સૌથી મહત્ત્વનું જોવા જઈએ તો લગભગ
50 માર્કની અંદર સિલેબસની વાત કરીએ તો 50 માર્કની અંદર ઇતિહાસ છે તે ગુજરાત અને ભારત બંનેનો પૂછાઈ શકે છે. તદુપરાંત ભૂગોળ પણ ગુજરાત અને ભારત બંનેનો પૂછાઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો સાંસ્કૃતિક વારસો જોવા જઈએ તો લગભગ ગુજરાતનો મિત્રો મોટા ભાગનો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પૂછવામાં આવશે. આવી રીતે 120 માર્કથી 50 માર્ક જેટલા તે 3 થી 4 ટોપિક આવરી લેવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો 40 માર્ક છે તે કરંટ અફેર, જે હાલનું કરંટ અફેર છે તે અને વિજ્ઞાન અને ટેકનોલોજી તેમાંથી પૂછવામાં આવી શકે છે. અને બીજા 30 માર્ક છે તે બંધારણમાંથી પૂછવામાં આવી શકે છે. જ્યાં મિત્રો આવી રીતે 30 માર્કનું બંધારણ, 40 માર્કનું વિજ્ઞાન અને ટેકનોલોજી, તદુપરાંત કરંટ અફેર અને 50 માર્કની અંદર ઇતિહાસ છે, ભૂગોળ છે, તદુપરાંત સાંસ્કૃતિક વારસો પણ પૂછવામાં આવી શકે છે. આવી રીતની તમામ માહિતી છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી છે. આમ જોવા જઈએ તો પરીક્ષા 2 વિભાગમાં લેવાશે. 80 માર્ક પ્લસ 120 માર્ક એટલે કે 200 માર્કનું પેપર આવશે અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. આ રીતની એલઆરડી કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવી શકે છે. જેની તમામ અપડેટ છે તે યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના યુટ્યુબ વિડીયોની અંદર કહેવામાં આવેલી છે.